કેપિટલના અહેવાલની કચ્છમાં અસર જોવા મળી અને માંડવીના શિરવા ગામની ભૂતિયા શિક્ષિકાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। પ્રાથમિક ગ્રુપ શાળામાં શિક્ષિકા ફરજ બજાવતા હતા। ગેરહાજર રહેવા બદલ નીતા પટેલ નામના શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને 3-4 વર્ષથી બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા કાર્યવાહી કરવામાં આવી છે। ઉચ્ચ અધિકારીની ટકોર બાદ પણ ગેરહાજર રહેતા કાર્યવાહી કરવામાં આવી છે। લાંબા સમયની માંગ બાદ કાર્યવાહી કરાતા વાલીઓમાં આનંદની લાગણી જોવા મળી છે। તો ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ કચ્છનું શિક્ષણ વિભાગ હવે દોડતું થઈ ગયું છે। 11 શિક્ષકો બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો અને 11 શિક્ષકોમાંથી 4 શિક્ષકો વિદેશ અને 7 શિક્ષકો જિલ્લામાં જ છે, જ્યારે 11 શિક્ષકોને ત્રીજી વખત ફરજ પર હાજર થવા માટે નોટિસ પણ આપવામાં આવી છે અને શિક્ષકો હાજર નહીં થાય તો સસ્પેન્ડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। हमारी साथ हाल संवाददाता नितिन जोड़ाई गया है। नितिन, जे प्रमाणे कच्छमां जे भूतिया शिक्षकोनो राफड़ो फाट्यो हतो अने त्यारबाद हवे कार्यवाही करवामां आवी छे। एक शिक्षिकाने सस्पेन्ड करवामां आव्या, बीजी तरफ जे अन्य शिक्षको छे तेमने नोटिस फटकारवामां आवी छे। शुं अपडेट तेने लईने? जी कोमल, न्यूज कैपिटलना अहेवाल बाद जे कच्छનું શિક્ષણ વિભાગ જે છે તે દોડતું થયું છે। સમગ્ર કચ્છના જે ભૂતિયા શિક્ષકો છે તેની યાદી મંગાવવામાં આવી છે। જે કચ્છની પ્રાથમિક શાળાઓમાં જે 11 જેટલા શિક્ષકો જે છે તે બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા હોવાનું જે છે તે યાદીમાં ઘટસ્ફોટ થયો છે। જે 11 શિક્ષકોમાંથી જે 4 શિક્ષકો જે છે તે વિદેશ પ્રવાસ પર છે અને 7 જેટલા શિક્ષકો જે છે તે જિલ્લામાં જે 11 જે શિક્ષકો છે તેને 2 વાર જે નોટિસ પણ અપાઈ ગઈ છે અને હવે જે આખરી નોટિસ જે છે તે શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવશે। આખરી નોટિસ બાદ જો શિક્ષકોમાં કોઈ પણ પ્રકારનું જે સુધાર નહીં આવે તો જે છે તેના ઉપર સસ્પેન્ડની જે છે તે કાર્યવાહી કરવામાં આવશે અને જે શિરવા ગામની જે શિક્ષિકા છે તેમને પણ જે સસ્પેન્ડ કરાવવાના જે સમાચાર હાલ મળી રહ્યા છે। ન્યૂઝ કેપિટલની ટીમની જે અહેવાલ બાદ જે શિક્ષિકા જે છે તેમને સસ્પેન્ડ કરાયા છે। જે નીતાજી પટેલ નામના જે શિક્ષિકા છે તેમને સસ્પેન્ડ કરાયા છે। છેલ્લા જે 3-4 વર્ષથી તેઓ બિનઅધિકૃત રીતે જે ગેરહાજર રહેતા હતા તેને લઈને તેમને સસ્પેન્ડ કરાયા હતા। જે વાલીઓની લાંબા સમયની જે માંગ હતી તે સંતોષાઈ છે, જેને લઈને જે વાલીઓ અને જે વિદ્યાર્થીઓમાં જે ખૂબ જ ઉત્સાહનો અને ખુશીનો માહોલ છે। જી નીતિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ હવે કચ્છનું શિક્ષણ વિભાગ દોડતું થયું છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે। 11 શિક્ષકો બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા હોવાનો ઘટસ્ફોટ થયો છે અને 11 શિક્ષકોમાંથી 4 શિક્ષકો વિદેશમાં છે, જ્યારે અન્ય જે 7 શિક્ષકો છે તે જિલ્લામાં જ છે। તેમને નોટિસ પણ ફટકારવામાં આવી છે। ત્રીજી વખત ફરજ પર હાજર થવા માટે નોટિસ આપવામાં આવી છે, જ્યારે શિક્ષકો હાજર નહીં થાય તો સસ્પેન્ડ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે। કચ્છમાં જે પ્રમાણે ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો હતો અને ન્યૂઝ કેપિટલ દ્વારા સવાલો કરવામાં આવ્યા, ન્યૂઝ કેપિટલ દ્વારા એ મુહિમ ચલાવવામાં આવી અને ત્યારબાદ હવે શિક્ષણ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। શિક્ષણ વિભાગ જે છે તે દોડતું થયું છે। તેમની ઊંઘ હરામ થઈ ગઈ છે, કારણ કે અત્યાર સુધી એ ઊંઘતું હોય તે પ્રકારની પરિસ્થિતિ કચ્છમાં જોવા મળી હતી, કારણ કે વિદ્યાર્થીઓ ભગવાન ભરોસે ભણતા હોય શાળામાં તે પ્રકારની પરિસ્થિતિ કચ્છમાં જોવા મળી હતી અને જે શિક્ષકો હતા તે ગેરહાજર જોવા મળ્યા છે। કચ્છ જિલ્લામાં કુલ 11 જેટલા એવા કેસ છે કે જેમાં ગુરુજનો એટલે કે શિક્ષક ભાઈ બહેનોની અનિયમિતતા છે। ખાસ કરીને ઘણા સમયથી પોતે પોતાની ફરજ પરથી દૂર છે અને એટલા માટે અમે એ બાબતને ખૂબ જ સંવેદનશીલતાથી લીધું છે અને એ બાબતમાં અમે ગત જુલાઈ માસમાં જ સમીક્ષા કરી હતી। અમે અત્યાર સુધીમાં તાલુકા અને જિલ્લાના સંકલનથી જે આ 11 જેટલા શિક્ષક ભાઈ બહેનો છે એમાંથી 4 જેટલા વિદેશ પ્રવાસે છે અને બાકીના 7 એ અહીંયા છે। તો એમને બધાને 2 વખત નોટિસ અપાઈ ગઈ છે। અમે ત્રીજી આખરી નોટિસ માટેની પ્રક્રિયા ચાલુ છે અને 3 નોટિસ પૂરી થયા પછી અમે વર્તમાનપત્રમાં
એ સમગ્ર જે 11 શિક્ષક ભાઈ બહેનો છે એની યાદી પણ પ્રસિદ્ધ કરી અને જો ત્યાં સુધીમાં એ પોતાની ફરજ ઉપર હાજર થવાની ગંભીરતા નહીં લે તો અમે ન છૂટકે એમની સેવા સમાપ્તિ કરવા માટે પણ પ્રતિબદ્ધ છીએ.